હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ એજ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના MCQ સિરીઝમાં ચેપ્ટર નંબર 20 પહોંચ્યા છીએ કે જેમનું નામ છે સંશ્લેષિત રંગકો. ટોટલ ચેપ્ટર છે 29 કે જેમાં 30 હતું એ રિલેટેડ જે સબ્જેક્ટ છે એના ઉપર હતું કે કરંટ અફેર્સ જે છે અત્યારના ટોપિકમાં કે જે આપણે સાથે સાથે લેતા જઈએ છીએ. 20મું ચેપ્ટર પહોંચી ગયા છીએ, હવે 9 જ ચેપ્ટર બાકી છે. લેબ ટેકનિશિયનની એક્ઝામની ડેટ બહુ જ નજીક આવી રહી છે, તો તમે બધાની પ્રિપરેશન બહુ સારી ચાલતી હશે એવું માની શકું છું. સંશ્લેષિત રંગકો જોઈએ તો સંશ્લેષિત રંગકો કયા પરથી બને છે, તો આની આન્સર આવશે રાસાયણિક સંશ્લેષણ. રંગકની મુખ્ય ખાસિયત કઈ છે, તો કે રંગ આપવાની ક્ષમતા. રંગકનો ક્રોમોફોર ભાગ શું કરે છે, તો કે રંગ આપે છે. ઓઝોફોર જે છે એ શું કરે છે, તો કે રંગને બંધન કરાવતું સમૂહ છે. નીચેના પૈકી કયો મુખ્ય ક્રોમોફોર છે, તો કે N ડબલ બોન્ડ N એટલે કે એઝોડાઈ. એઝો રંગકોમાં કયું લિંકેજ હોય છે, તો આન્સર આવશે N ડબલ બોન્ડ N. એન આયનક રંગકો કેવો ચાર્જ ધરાવે છે, ઋણ ચાર્જ. આપણે યાદ રાખ્યું હતું કે અ ઉપરથી સ્ટાર્ટ થઈ બધા નેગેટિવમાં આવશે. કેટાયનિક રંગકો કયા ચાર્જવાળા હોય છે, તો કે ધન. પછી છે રિએક્ટિવ ડાયઝનો મુખ્ય ગુણધર્મ કયો છે, આન્સર આવશે બી. તંતુ સાથે ક્વોલિટિવ બંધન કરે છે, કોવેલેન્ટ બંધ કરે છે. વેટ રંગકો કેવી રીતે રંગાય છે, આન્સર આવશે બી. રિડક્શન દ્વારા લ્યુકો સ્વરૂપમાં. ડિસ્પર્સ ડાયઝ કયા તંતુ માટે ખાસ હોય છે, તો કે પોલિએસ્ટર માટે. મોર્ડન્ટ ડાયને શું જરૂર હોય છે, તો કે મોર્ડન્ટ એટલે કે ધાતુ વલણની. મિથાઇલ ઓરેન્જ કયા વર્ગમાં આવે છે, આન્સર આવશે બી. એઝો રંગકમાં. એરિયોસિન કયા પ્રકારનો છે, આન્સર આવશે એ. ફ્લોરોસેન્ટ રંગક છે. ઇન્ડિગો ડાયનો કલર કેવો હોય છે, તો કે વાદળી. એમિનો સમૂહ કઈ ભૂમિકા ભજવે છે, આન્સર આવશે બી. ઓઝોફોરની. એઝો ગ્રીનનો રંગ કેવો હોય છે, તો કે લીલો. ક્રોનો રેડ કયા પ્રકારનો રંગક છે, આન્સર આવશે સી. એઝો. રંગકની ફાસ્ટનેસ શું દર્શાવે છે, આન્સર આવશે સી. ટકાઉપણું. કયા રંગકને તંતુ સાથે કોવેલેન્ટ બંધન કરવાનું ગુણધર્મ છે, આન્સર આવશે રિએક્ટિવ. મિથાઇલ ઓરેન્જ કયા માટે સૂચક તરીકે વાપરવામાં આવે છે, તો કે એસિડ બેઝ ટાઇટ્રેશન માટે. મિથાઇલ ઓરેન્જનું એસિડિક માધ્યમમાં કલર કેવો હોય છે, લાલ. મિથાઇલ ઓરેન્જનું બેઝિક માધ્યમમાં કલર, તો કે પીળો. એરિયોસિન કયા પ્રકારનો રંગક છે, આન્સર આવશે ફ્લોરોસેન્ટ. એઝો રંગકમાં મુખ્ય લિંકેજ કઈ હોય છે, આન્સર આવશે બી. N ડબલ બોન્ડ N. ઇન્ડિગો ડાય કયા વર્ગમાં આવે છે, તો કે વેટ રંગકમાં. વેટ રંગકો રંગવામાં કઈ પ્રક્રિયા થાય છે, આન્સર આવશે એ. રિડક્શન પછી ઓક્સિડેશન. યાદ રાખજો, પહેલાં રિડક્શન થશે પછી ઓક્સિડેશન થશે. વેટ રંગકનું લ્યુકો સ્વરૂપ કેવી રીતે હોય છે, આન્સર આવશે બી. રંગહીન અથવા તો ફીકું. ડિસ્પર્સ ડાયઝ કયા તંતુ માટે ઉપયોગી હોય છે, આન્સર આવશે પોલિએસ્ટર. રિએક્ટિવ ડાયઝનું સૌથી મોટા ગુણધર્મ કયા છે, તો કે તંતુ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. કેટાયોનિક ડાયઝ કયો ચાર્જ ધરાવે છે, આન્સર આવશે ધન ચાર્જ. એનાયોનિક ડાયઝમાં કયો ચાર્જ હોય છે, તો કે ઋણ. મોર્ડન્ટ ડાયને રંગવામાં શું મહત્વનું હોય છે, તો કે ધાતુ વલણ અથવા તો મોર્ડન્ટ. ક્રોમોફોરનું મુખ્ય કાર્ય શું છે, તો કે રંગ આપવાનું. ઓક્ઝોફોરનું તો કે રંગને સ્થિર કરવાનું અથવા તો રંગની જે ઘટતા જે છે એ કોણ નક્કી કરે, ઓક્ઝોફોર નક્કી કરે છે. એઝો ગ્રીન કયા પ્રકારનો રંગક છે, આન્સર આવશે બી. એઝો રંગક. ઇન્ડિગોનું લ્યુકો સ્વરૂપ કઈ પ્રક્રિયામાં બને છે, આન્સર આવશે બી. રિડક્શન. IMP ક્વેશ્ચન કે લ્યુકો સ્વરૂપ ક્યારે બને, તો કે જ્યારે રિડક્શન થાય પછી. રિડક્શન થાય પછી કયું થાય, તો કે ઓક્સિડેશન થાય. એરિયોસિનનો રંગ કેવો હોય છે, તો કે ગુલાબી અથવા તો લાલ. ક્રોનો રેડ કયા પરિવારનો છે, આન્સર આવશે એ. એઝો. ડિસ્પર ડાયઝનું મુખ્ય સ્વરૂપ કેવું હોય છે, તો કે પાણીમાં અધળુંશીલ નાના કણો આવેલા હોય છે. રિએક્ટિવ ડાયઝ પાણીમાં કેવી હોય છે, આન્સર આવશે બી. દ્રાવ્ય. રિએક્ટિવ ડાયઝ કઈ ફાઇબર માટે ખાસ ઉપયોગી છે, આન્સર આવશે એ. કપાસ. રિએક્ટિવ ડાય ફાઇબર સાથે કયા બંધ બનાવે છે, આન્સર આવશે બી. કોવેલેન્ટ. મોર્ડન્ટનું મુખ્ય કાર્ય શું છે, તો કે રંગને ફાસ્ટનેસ અપાવી. વેટ રંગકનો મુખ્ય ઉપયોગ કયો છે, તો કે વાદળી જીન્સ રંગવાનું. ઇન્ડિગો રંગતી વખતે રંગ ક્યારે સ્થિર બને છે, આન્સર આવશે બી. ઓક્સિડેશન થાય ત્યારે. મિથાઇલ ઓરેન્જનું pH રેન્જ કેટલું હોય છે, આન્સર આવશે બી. 3.1 થી 4.4. એરિયોસિનમાં મુખ્ય કાર્યાત્મક સમૂહ કયો હોય છે, તો કે ફ્લોરોસેન્ટ હેલોજનયુક્ત. ડિસ્પર્સ ડાયઝને ડિસ્પર્સિંગ એજન્ટ કેમ જરૂરી હોય છે, પાણીમાં વિખેરવા માટે. લ્યુકો ઇન્ડિગોની વિશેષતા શું છે, તો કે પાણીમાં દ્રાવ્ય હોય છે. એઝો રંગકો સૌથી વધુ ક્યાં માટે વપરાય છે, આન્સર આવશે એ. કાગળ
એઝો કપલિંગ પ્રક્રિયામાં કયા આયન જરૂરી હોય છે? તો કે ડાયઝોનિયમ. બી આન્સર NO2 પ્લસ. ડાયઝોનિયમ સોલ્ટ કયા તાપમાને સ્થિર બને છે? આન્સર આવશે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસે. મિથેલ ઓરેન્જ કયા પ્રકારના એઝો ડાય છે? આન્સર આવશે એ મોનોએઝો. એરિયોસિન કાગળ અને ઇંકમાં કેમ વપરાય છે? તો આન્સર આવશે બી ફ્લોરોસિન્સ આપે છે. વેટ રંગકમાં કયું બંધન મજબૂત બને છે? આન્સર આવશે બી કોવેલેન્ટ. વેટ ડાયઝ કયું સ્વરૂપ લઈને ફાઇબર ઉપર ચડે છે? આન્સર આવશે બી લિકોફોર્મ. ક્રોનો રેડનો કલર કેવો હોય છે? તો કે લાલ. પછી એરિયોસિનનો મૂળ રંગ કેવો હોય છે? આન્સર આવશે બી ઓરેન્જ રેડ. ડિસ્પર્સ ડાયઝ કયા ફાઇબર પર કામ કરતા નથી? આન્સર આવશે સી કપાસ. રિએક્ટિવ રંગકોમાં મુખ્ય પ્રતિભાવક્ષમ સમૂહ કયો હોય છે? તો કે ટ્રાઇઝિન રિંગ. રિએક્ટિવ ડાઇંગ માટે સામાન્ય pH કેટલું હોય છે? તો કે 10 થી 11. રિએક્ટિવ ડાઇઝમાં ફિક્સેશનનો અર્થ શું થાય છે? આન્સર આવશે બી ફાઇબર સાથે બોન્ડ બનાવવું. વેટ ડાઇઝનું મુખ્ય કોન્સ્ટિટ્યુએન્ટ કયું હોય છે? તો આન્સર આવશે બી ઇન્ડિગોઇડ સ્ટ્રક્ચર. પછી છે વેટ ડાઇઝ કયા કપડામાં સૌથી વધુ વપરાય છે? આન્સર આવશે ડેનિમ અથવા તો જીન્સ. એરિયોસિન કયા પ્રકારનું ડેરિવેટિવ છે? આન્સર આવશે એ ફ્લોરોસેન્ટ ઝેન્થેન. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિસ્પર્સ ડાઇઝની વિશેષતા શું છે? આન્સર આવશે બી નાના અધનશીલ કણો માટે. ડિસ્પર્સ ડાઇઝ કયા માધ્યમમાં વિખેરાય છે? આન્સર આવશે બી પાણી. મિથેલ ઓરેન્જ કોને સૂચવે છે? આન્સર આવશે બી મજબૂત એસિડને. ક્રોમોફોરનું બંધારણ સામાન્ય રીતે શું હોય છે? તો કે પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. ક્રોમોફોર ઓક્સોફોર સિદ્ધાંત કોણે આપ્યો છે? આન્સર આવશે સી ઓટોવેટ. રિએક્ટિવ ડાયસ્ટફમાં રિએક્ટિવ સમૂહ કઈ જગ્યા ઉપર બોન્ડ કરે છે? આન્સર આવશે સી ફાઇબરના OH અને NH2 ગ્રુપ સાથે. વેટ ડાઇંગ પ્રક્રિયામાં કયું તાપમાન સૌથી જરૂરી હોય છે? આન્સર આવશે ડી 60 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ. એસો ડાઇઝનો સૌથી મહત્વનો ગઠન તબક્કો કયો છે? તો કે ડાયઝોટાઇઝેશન. એરિયોસિનનું મૂળ રાસાયણિક સ્વરૂપ કયું હોય છે? આન્સર આવશે બી ઝેન્થિન. ક્રોનો રેડ કયા રંગ માટે પ્રસિદ્ધ છે? આન્સર આવશે એ ખૂબ ડાર્ક રેડ માટે. રિએક્ટિવ ડાઇઝ પાણીમાં કેમ દ્રાવ્ય છે? તો આન્સર આવશે એ સોડિયમ સોલ્ટ ઓફ સલ્ફોનિક એસિડ ગ્રુપ. ડિસ્પર્સ ડાઇઝ કયા તંતુ માટે યોગ્ય નથી? આન્સર આવશે બી હાઇડ્રોફિલિક માટે. મિથિલ ઓરેન્જનો બદલાતો કલર શું સૂચવે છે? આન્સર આવશે બી pHનો ફેરફાર. એરિયોસિનનો ઉપયોગ નીચેનામાંથી કયા માટે થાય છે? આન્સર આવશે ફોટોગ્રાફી. આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. PDF માટે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો કે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં.